નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું 4 વિવિધ શાળાઓમાં આવેલી શિક્ષકો માટેની તેમજ નોન ટીચિંગ સ્ટાફ માટેની વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે। તો પહેલા નંબરની શાળાની ભરતી જાહેરાત વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો ભારતીય વિદ્યાભવન જે શાળા છે મિત્રો, વલ્લભરામ મહેતા પબ્લિક સ્કૂલ અંતર્ગત આવેલી વિવિધ શિક્ષકોની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો। ટીચર્સ રિક્વાયર્સ ફોર એકેડેમિક યર 2026-27 માટે વાઇસ પ્રિન્સિપલ માટે જગ્યા છે, જેમાં લાયકાતની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએશન વિથ બીએડ એટલીસ્ટ 6 years ઓફ એક્સપિરિયન્સ એઝ અ પીજીટી પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ માટેની જગ્યા છે, ઓલ સબ્જેક્ટ ફોર સાયન્સ એન્ડ કોમર્સ સ્ટ્રીમ, જેમાં લાયકાતની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએશન વિથ રિલેવન્ટ સબ્જેક્ટ વિથ બીએડ થયેલા હોવા જોઈએ। ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ પીજીટી તમામ વિષયો માટે જગ્યા છે, જેમાં ગ્રેજ્યુએશન વિથ બીએડ પ્રિફરેબલી પોસ્ટ ગ્રેજ્યુએશન। પ્રાઇમરી ટીચર્સ એટલે કે પીઆરટી માટે જગ્યા છે, જેમાં ગ્રેજ્યુએશન વિથ બીએડ। પીપીઆરટી એટલે કે પ્રી પ્રાઇમરી સેક્શન માટે ગ્રેજ્યુએશન ડિગ્રી ડિપ્લોમા ઇન અર્લી ચાઇલ્ડહુડ કેર એજ્યુકેશન ECC કરેલું હોય। કાઉન્સેલર માટે પણ જગ્યા છે, જેમાં પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન સાયકોલોજી, ચાઇલ્ડ ડેવલપમેન્ટ, કેરિયર ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ। કોઓર્ડિનેટર પ્રાઇમરી સેક્શન માટે ગ્રેજ્યુએશન વિથ બીએડ પ્રિફરેબલી પોસ્ટ ગ્રેજ્યુએશન, મિનિમમ 3 years ઓફ એડમિનિસ્ટ્રેટિવ એક્સપિરિયન્સ। કોઓર્ડિનેટર સિનિયર સેક્શન માટે પણ જગ્યા છે, જેમાં પોસ્ટ ગ્રેજ્યુએશન વિથ બીએડ મિનિમમ 3 years ઓફ એડમિનિસ્ટ્રેટિવ એક્સપિરિયન્સ। લાઇબ્રેરિયન એટલે કે ગ્રંથપાલ માટે પ્રાઇમરી એન્ડ સિનિયર સેક્શન માટે બેચલર ડિગ્રી ઇન લાઇબ્રેરી સાયન્સ એન્ડ નોલેજ એન્ડ કોમ્પ્યુટર। ડાન્સ ટીચર માટે જગ્યા છે, જેમાં બેચલર ઇન પરફોર્મિંગ આર્ટ્સ। મ્યુઝિક ટીચર્સ માટે વોકલ ઇન્સ્ટ્રુમેન્ટલ માટે ગ્રેજ્યુએશન ઇન મ્યુઝિક ઓર સંગીત વિશારદ। ઓફિસ સ્ટાફ એન્ડ એડમિન સ્ટાફ માટે ગ્રેજ્યુએશન થયેલા ઉમેદવારો અરજી કરી શકશે। મિનિમમ 3 years ઓફ રિલેવન્ટ ટીચિંગ એક્સપિરિયન્સ ઇન CBSE સ્કૂલ ફોર ટીચિંગ પોઝિશન્સ, સીટેટ ક્વોલિફિકેશન પ્રિફર્ડ। Computer proficiency in mandatory for all posts. Excellent command on English is essential. Salary will not be constant for deserving candidate. Only online application will be accepted. Apply through the career section on school website www.bhawansbaroda.org. The application link will remain active till 20 April 2026. તમે જોઈ શકો છો મિત્રો, જે KM મુનશી માર્ગ, મકરપુરા રોડ, વડોદરા ખાતે આવેલી આ ભારતીય વિદ્યાભવન વલ્લભરામ મહેતા પબ્લિક સ્કૂલ અંતર્ગત આ શિક્ષકો માટેની જાહેરાત છે। આગળ વાત કરશું બીજા નંબરની શાળામાં આવેલી ભરતી જાહેરાત વિશે। તો મિત્રો વાત કરશું સંત કંવરરામ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ જે ભાવનગર ખાતે આવેલી છે, જેમાં ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમ સ્કૂલ્સ અંતર્ગત વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે। તમે જોઈ શકો છો વાઇસ પ્રિન્સિપલ માટે જગ્યા છે, પ્રાઇમરી સેક્શન ગુજરાતી મીડિયમ માટે, જેમાં MA MSc MCom BEd પ્રાઇમરી સેક્શન ધોરણ 1 થી 8 માટે ENV સાયન્સ, સોશિયલ સાયન્સ, ઇંગ્લિશ, મેથ્સ, ગુજરાતી અને સંસ્કૃત ફોર બોથ મીડિયમ માટે, જેમાં PTC બેચલર ડિગ્રી વિથ BEd થયેલા હોય તેવા ઉમેદવારો। સેક્શન જે સેકન્ડરી સેક્શન માટે ધોરણ 9 થી 10 માટે સાયન્સ, સોશિયલ સાયન્સ, ઇંગ્લિશ મીડિયમ માટે બેચલર, માસ્ટર ડિગ્રી વિથ BEd। હાયર સેકન્ડરી ધોરણ 11-12 માટે કોમર્સ સ્ટ્રીમ માટે ઇકોનોમિક્સ, SPCC OCM ગુજરાતી ઇંગ્લિશ મીડિયમ માટે માસ્ટર ડિગ્રી વિથ BEd। કોમન પ્રાઇમરી સેકન્ડરી હાયર સેકન્ડરી માટે કોમ્પ્યુટર, PT, યોગા, ડ્રોઈંગ, ડાન્સ ફોર બોથ મીડિયમ માટે રિલેવન્ટ ડિગ્રી ધરાવતા હોય। પ્લીઝ મેન્શન ધ સબ્જેક્ટ એન્ડ મીડિયમ ઓફ ટીચિંગ એટ ધ ટોપ ઓફ એપ્લિકેશન. Application of the candidate will complete biodata, photocopy of certificate and receipt passport size photograph should be sent to the address given below, given above, or contact personally at the school office between at 13 April to 18 April 2026 12 to 2 PM। તમે જોઈ શકો છો સંસ્થા છે તે સરદારનગર ભાવનગર ખાતે આવેલી છે, જેમાં વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે। આગળ વાત કરશું ત્રીજા નંબરની શિક્ષકોની આવેલી ભરતી જાહેરાત વિશે। તો મિત્રો વાત કરશું શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સિહોર અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે। શારદી વિદ્યા સંકુલ ભાવનગર સંચાલિત જે વિષય જે શિક્ષકો માટેની જાહેરાત છે। પ્રિન્સિપલ માટે જગ્યા છે, ગુજરાતી ઇંગ્લિશ જે માધ્યમ માટે, જેમાં BA MA BSc MSc BEd, નર્સરી KG બધા જ વિષયો માટે પ્રી PTC PTC। પ્રાઇમરી વિભાગ ધોરણ 1 થી 8 માટે બધા જ વિષયો માટે ગુજરાતી ઇંગ્લિશ મીડિયમ માટે PTC BA BCom BSc BEd થયેલા હોય તેવા ઉમેદવારો માટે। માધ્યમિક વિભાગ ધોરણ 9 અને 10 માટે બધા જ વિષયો માટે ગુજરાતી માધ્યમ માટે BSc BEd BA BEd BCom BEd BE MEC થયેલા હોય તેમજ સ્પેશિયલ વિભાગ માટે કોમ્પ્યુટર, સ્પોર્ટ્સ, ચિત્ર, સ્કેટિંગ, કરાટે માટે અનુભવીનો પ્રથમ પસંદગી। એસોસિએટ શિક્ષક, રિસેપ્શનિસ્ટ, કોમ્પ્યુટર ઓપરેટર, ક્લાર્ક, ગેટકીપર, પટાવાળા માટે પણ જગ્યા છે। અનુભવીને પ્રથમ પસંદગી। આકર્ષક પગાર ધોરણ। રસ ધરાવતો ઉમેદવારોએ તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે સંસ્થા પર રૂબરૂ અથવા તો પોસ્ટ કે વોટ્સઅપ પર રિઝ્યુમ મોકલવાનું રહેશે। તમે જોઈ શકો છો અહીંયા વોટ્સઅપ નંબર આપેલા છે, તેના પર રિઝ્યુમ મોકલી શકો છો। આગળ વાત કરશું ચોથા નંબરની ભરતી જાહેરાત વિશે। તો મિત્રો વાત કરશું કેન્દ્રીય વિદ્યાલય ONGC અંકલેશ્વર અંતર્ગત આવેલી વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી જાહેરાત વિશે।
તમે જોઈ શકો છો મિત્રો તારીખ 16 એપ્રિલ 2026 થર્સડે ગુરુવારના રોજ મિત્રો વોક ઇન ઇન્ટરવ્યુ છે. તમે જોઈ શકો છો ટીજીટી એટલે કે ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર સાયન્સ સંસ્કૃત માટે પગાર ધોરણ 26,250 રૂપિયા, સ્પેશિયલ એજ્યુકેટર્સ માટે 21,250 રૂપિયા પગાર ધોરણ, કાઉન્સિલર માટે 26,250, યોગા ટીચર માટે 21,250 તેમજ મ્યુઝિક ટીચર્સ માટે પણ જગ્યા છે જેમાં 21,250 સેલેરી મળવાપાત્ર થશે. In case of non-availability of suitable candidate, eligibility criteria of CTET B.Ed may be related to consider other candidates. Selected candidate may be reappointed for next year also following due procedure. Reporting time for registration from 8 AM to 10 AM એટલે કે 8 થી 10 દરમિયાન રિપોર્ટિંગ ટાઈમ રહેશે મિત્રો. 16 એપ્રિલ 2026 ના રોજ અહીંયા એડ્રેસ આપેલું છે કેન્દ્રીય વિદ્યાલય ONGC અંકલેશ્વર, ONGC કોલોની અંકલેશ્વર ભરૂચ જે અંતર્ગત હાજર રહેવાનું રહેશે. વધુ માહિતી માટે સંપર્ક નંબર આપવામાં આવેલા છે. તો આથી મિત્રો 4 વિવિધ શાળાઓમાં આવેલી વિવિધ શિક્ષકો માટેની ભરતી માટેની જાહેરાત. તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.